અને સમાચારની વાત કરીએ તો નાંદોદ બેઠક પર ખેલાશે ત્રિપાંખીયો જંગ। આદિવાસી બેઠકનો ચૂંટણી જંગ જામ્યો છે રસપ્રદ। વિધાનસભાની ચૂંટણીમાં નર્મદાની નાંદોદ બેઠક પર રાજકારણ ગરમાયું। ભાજપ કોંગ્રેસની સાથે મજબૂત અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતરતા નાંદોદ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે। ભાજપે આ વખતે દર્શનાબેન દેશમુખને મેદાનમાં ઉતાર્યા છે, તો ભાજપમાંથી ટિકિટ કપાતા નારાજ નેતા હર્ષદ વસાવાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી। સામા પક્ષે કોંગ્રેસે પણ મજબૂત ઉમેદવાર હરેશ વસાવાને મેદાનમાં ઉતારતા ચૂંટણી સંગ્રામનો માહોલ જોવા મળે છે। ત્રણેય ઉમેદવારો જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપે આદિજાતિ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી। ભાજપમાંથી બળવો કરનાર હર્ષદ વસાવા પોતાના શક્તિ પ્રદર્શનથી ચર્ચામાં છે। હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ કરવા હર્ષદ વસાવા સાથે કરેલી મીટિંગ નિષ્ફળ નીવડી હતી, તો આ તરફ કોંગ્રેસ ઉમેદવાર હરેશ વસાવા હાલ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી છે, જે યુવાનોમાં સારું પ્રભુત્વ ધરાવે છે। ઉપરાંત આદિવાસી સમાજમાં સારી પકડ ધરાવે છે। ઉમેદવારી નોંધાવતા સમયે મોટી સંખ્યામાં જોડાયેલા સમર્થકોની હાજરીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હરેશ વસાવા અગાઉ 2 વાર હારી ચૂક્યા હોવાથી કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પર સવાલ ઉભા થયા હતા। નાંદોદના ત્રિકોણીય ચૂંટણી જંગમાં આખરે કયો પક્ષ અને કયો ઉમેદવાર બાજી મારશે તે જોવું મહત્વનું બની રહેશે। તો મતદાન બાદની તૈયારીઓ માટે તંત્રની દોડાદોડી, જેમાં અમદાવાદની 3 જગ્યાએ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે એક તરફ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ચૂંટણી પંચનું તંત્ર મતદાન અને મતગણતરીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે। 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરાશે। અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે 3 જગ્યાએ મતગણતરી થવાની છે। એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ અને પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરાવવાની છે, જેની તૈયારીઓ પૂરજોશમાં છે। સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે। 21 વિધાનસભા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન બાદ ઈવીએમ મશીન મતગણતરી કેન્દ્રો પર લાવવામાં આવશે। અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 8 ડિસેમ્બર સુધી ઈવીએમ મશીન સીસીટીવીની દેખરેખમાં મુકાશે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને ત્યારબાદ મતગણતરી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાશે। તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો। સુહાના